वडोदरा के महाराजा सयाजीराव गायकवाड़ तृतीय की जयंती के अवसर पर वडोदरा महानगर पालिका द्वारा काला घोड़ा स्थित उनकी प्रतिमा पर पुष्पांजलि कार्यक्रम आयोजित किया गया। इस कार्यक्रम में म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने उनकी प्रतिमा पर पुष्प चढ़ाकर उन्हें श्रद्धा सुमन अर्पित किए। इस अवसर पर पूर्व मेयर पिंकी सोनी, पूर्व डिप्टी मेयर चिराग बारोट, बीजेपी महानगर अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, वडोदरा कांग्रेस अध्यक्ष ऋत्विज जोशी, विपक्ष के नेता चंद्रकांत श्रीवास्तव सहित कई पूर्व काउंसिलर और राजनीतिक नेताओं ने भी उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित की। महाराजा सयाजीराव ત્રીજાની जन्म जयंती है। वडोदरा शहर जे सांस्कृतिक नगरी, कला नगरी, शिक्षण नगरी ने आध्यात्मिक नगरी तरीके ओळखाय छे। ए ओळख अपावनार महान राजवी एटले महाराजा सयाजीराव। वडोदरा शहर ने अनेक सवलतों पूरी पाड़ी। ए पछी आरोग्य क्षेत्र होय, शिक्षण क्षेत्र होय, न्यायनु क्षेत्र होय के प्राथमिक सुविधा होय, तमाम क्षेत्र में एमने वडोदरा शहर ने अनेक भेटो आपी, जेना कारणे आज वडोदरा शहर की आगवी ओळख है। महाराजा सयाजीरावजीए पोताना समय में विद्यार्थीओं ने उच्च शिक्षण मळी रहे एना माटे स्कॉलरशिप स्थापवी, उच्च शिक्षण माटेना प्रयासों करवा, कन्या केळवणी जे ते समय खूब ज अघरो विषय हतो एना माटे प्रयासों करवा, गामे गाम लाइब्रेरी स्थापवी अने लोकोने वांचन प्रत्ये रुचि वधे ए प्रकारना प्रयासों करवा। आवा एक अनोखा प्रयासोथी एमने एक महान राजवी तरीकेनी पोतानी ओळख ऊभी करी हती। एवा महान राजवी अने आपणा वडोदराना स्थापक एवा महाराजा सयाजीरावना जन्मजयंती निमित्ते આપણે ખૂબ ખૂબ નમન કરીએ છીએ અને આવા દીર્ઘદ્રષ્ટા મહારાજાના જે કામો કરેલા છે એ કામોમાંથી આપણે પ્રેરણા લઈને એવા જ પ્રકારના કામો લોકો માટે કરીએ એવી અભ્યર્થના। ત્રીજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ છે। દરેક વખત પુષ્પાંજલિનો કાર્યક્રમ હોય છે। એ કાર્યક્રમમાં અમે આવ્યા છીએ, પણ અમને એવું લાગે છે કે આ શાસન પર બેઠેલા લોકોએ સર સયાજીરાવ ગાયકવાડ જે સોંપીને ગયા હતા અને જેને મેન્ટેન કોંગ્રેસ પાર્ટીએ કરેલું એને વેરવિખેર કરી નાખી છે। જે જગ્યા પર આપણે ખર્યા છે સયાજી ગાર્ડન, બેટમાં 113 એકરનું ગાર્ડન આપેલું, આજે 90 એકર બી નથી। ક્યાં ગઈ એ જમીનો બધી ભાઈ? આપણો પેલેસ, મહારાજાનું પહેલે લક્ષ્મીવિલાસ પેલેસ, જેની સુંદરતા જાળવવાનું સત્તા પર બેઠેલા લોકોનું કામ છે, એ જાળવી શકતા નથી। ગ્રેવિટીથી પાણી લાવવું, જ્યારે પાણીની અછત પડી ત્યારે જે જમાનામાં એટલા એન્જિનિયરો હતા ત્યારે વગર વીજળીએ પાણી આ વડોદરા શહેરને કઈ રીતે મળે તેની વ્યવસ્થા કરી, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન કરી, વડોદરાની રક્ષા થાય એટલે નવનાથ મંદિરો બનાવ્યા। અભણ આવ્યા હતા પણ આવ્યા પછી હિન્દી શીખી, ગુજરાતી શીખી, ઇંગ્લિશ શીખી, મરાઠી શીખી, એ જ્ઞાનનો ભંડાર થઈ ગયા। અને જ્ઞાનના ભંડારની અંદર દરેક કલાકારોની, દરેક ઉત્સુક નાગરિકની કદર કરતા હતા। બાબા આંબેડકરને શિષ્યવૃત્તિથી ભણવા માટે મોકલ્યા, ફૈયઝ ખાનને એમની કલાને સાંભળી અને આગળ વધ્યા। આ પ્રમાણેનું એમનું જે કાર્ય હતું એ વડોદરા બને, વડનગરી બનાવી અને કોર્નો કાર્પેટ લગાવી દીધા, જેનાથી લોકોને ઠંડક મળતી હતી એ ઠંડક બંધ કરી દીધી। એટલે ઊંધું રાજ ચલાવવામાં માહિર લોકોને આ સત્તા સોંપી છે, વડોદરાને ખડોદરા બનાવ્યું છે। કોંગ્રેસ પાર્ટીને ફરી વડોદરા બનાવશે એ વાયદા સાથે આગળ